છોટાઉદેપુરના ગુડા ગામે ભાભી સાથેના આડા સંબંધમાં મોટા ભાઈની હત્યા કરવામાં આવી છે। મોરસન રાઠવાની પત્ની બલીબેનનું દિયર શંકરભાઈ સાથે આડા સંબંધો હતા। નાના ભાઈ શંકરને ભાભી સાથેના આડા સંબંધમાં મોટો ભાઈ મોરસન આડખીલી બનશે તેવી આશંકા હતી, જેથી ઘરની બહાર સૂઈ રહેલા મોટા ભાઈના માથાના ભાગે અને મોઢાના ભાગે પરાઈના ઘા ઝીકી નાનો ભાઈ ફરાર થયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુડા ગામે આજે એક બીએનએસ 103 મુજબનો મર્ડરનો ગુનો બનેલ છે, જેમાં આ કામના મર્ડરના કામના આરોપીએ તેના મોટા ભાઈનું મર્ડર કરેલ છે। આ તરફ દ્વારકાથી સમાચાર। કલ્યાણપુરના સતાપર ગામે દંપતીનો આપઘાત। પતિ પત્નીએ સજોડે ઝેરી દવા પી આપઘાત કર્યો। અગમ્ય કારણોસર આપઘાત કરીને મોતને વહાલું કર્યું। બંનેના મૃતદેહને જામખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયા। બંને મૃતક બારડોલીના મોવાજી ગામના દંપતી હોવાનું સામે આવ્યું છે। કલ્યાણપુર પોલીસે આપઘાત અંગે તપાસ હાથ ધરી છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્ફોટક નિવેદન આપ્યું છે। સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપતા પટેલે કહ્યું કે ઔરંગઝેબનું ભૂત ફરી ધૂણ્યું છે। મહારાષ્ટ્રમાં સીએમ ફડણવીસ તેનો કંઈક ઉપાય કરશે। ભૂતકાળ ભૂલી જવાનો, પણ ભૂલી એ રીતે નહીં જવાનો કે પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો, મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી। હજુ પણ તમે જુઓ, રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણે છે। આપણા અનેક મંદિરો, પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે। એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો, એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો, આપણે જોયા નહીં કરવાનું। આપણી જરૂર પડે ત્યારે એમાં મદદ કરવાની, એટલે બધું જરૂર થવાનું છે। આ જુઓ તમે, ઔરંગઝેબનું પાછું ભૂત એ ધૂણ્યું છે। હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે। દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે। એટલે ભૂતકાળના જે કલંક, આપણે કોઈનો વિરોધ નથી, પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો, આપણી બેન દીકરીઓને આબરૂ લૂંટી, આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાવી, ફરજિયાત લગ્ન કર્યા, એ જે કાળો કલંકરૂપ જે ભૂતકાળ છે, એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે। તો નીતિન પટેલના નિવેદન પર કચ્છના યોગી દેવનાથ બાપુએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે નીતિન પટેલે આ વાત ખૂબ જ સરળ શબ્દોમાં રજૂ કરી છે। વર્તમાન સમયમાં દેશમાં થઈ રહેલો વિવાદ, એનો નીતિનભાઈ પટેલે ખૂબ જ સરળ શબ્દોમાં વર્ણન કર્યો છે। જે મોગલ શાસકોના સમર્થક છે, જે ઔરંગઝેબને પોતાનો બાપ માને છે, એ સનાતન ધર્મના વિરોધી જ નહીં, એ ભારતના અને ભારતીય સંસ્કૃતિના વિરોધી છે। જે ઔરંગઝેબના અત્યાચારો હતા એ ભૂલવા ન જોઈએ। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આદિવાસી જિલ્લા એવા ડાંગની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે ડાંગ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ પ્રસંગે તેમની સાથે સંગઠન મંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સી.આર. પાટીલે કાર્યકરોને સંબોધતા કહ્યું કે ઉનાળામાં ડાંગ જિલ્લાના લોકોએ પાણી માટે ભટકવું પડે છે, ત્યારે જળશક્તિ મંત્રાલય દ્વારા દિલ્હીથી એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી લોકોને પૂરતું પાણી મળી રહે। સાથે વિપક્ષ પર પણ પાટીલે આકરા પ્રહાર કર્યા હતા। આવા ડાંગના તમામ લોકોને બારે માસ પાણી મળે ને 2-3 પાક લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવા તરફ જઈ રહી છે। કેટલા લોકો એમાં પથ્થર નાખવાનો પ્રયત્ન કરશે, કેટલા લોકો આદિવાસી ભાઈ બહેનોને ઘેરમાં કે દોરવાનો પ્રયત્ન કરશે, અને કેટલાક લોકો પોતાનું હિત સાધવા માટે
આદિવાસી ભાઈ બહેનોને ઉશ્કેરવાનો પ્રયત્ન પણ કરશે. મારી આપ સૌને વિનંતી છે. ભાવનગરથી સમાચાર. મહુવાના જંગલ વિસ્તારમાં લાગી છે આગ. પાલીતાણા હસ્તગીરી ડુંગર પર આગ લાગવાનો બન્યો છે બનાવ. ફોરેસ્ટના રેવન્યુ વિસ્તારના જંગલમાં આગ લાગી છે. પાલીતાણા હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ 1, શેડ્યુલ 2 સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે. આગ ખૂબ જ વિશાળ પ્રમાણમાં પ્રસરી જવાને કારણે આ આગ ગામ તરફ આગળ ન વધે તે માટે પાલીતાણા ફાયરની ટીમ ગણધોલ ગામ નજીક સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. તાજેતરમાં જ સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં ખૂબ જ વધ્યો છે. જોકે હજુ સુધી તો વન્ય પ્રાણીને લઈને કોઈ સત્તાવાર જાણકારી નથી મળી, પરંતુ આગ જે છે તે વિકરાળ હોવાની જાણકારી મળી રહી છે. ફોરેસ્ટના રેવન્યુ વિભાગમાં આ આગ લાગી હોવાની જાણકારી છે. મહુવાના જંગલ વિસ્તારમાં આગ જે છે તે વધુ આગળ પ્રસરતી જઈ રહી છે. પાલીતાણા હસ્તગીરી ડુંગર પર આ આગને લઈને જે પરિસ્થિતિ છે, ટીમ જે છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે. પાલીતાણા હસ્તગીરી ડુંગર પર આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આગના ધુમાડા જે છે દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. સૌથી ચિંતાની વાત જે છે તે વન્ય પ્રાણીઓને લઈને છે. રામકુભાઈ કામલિયા સરપંચ છે, અમારી સાથે જોડાઈ ગયા છે. રામકુભાઈ, શું પરિસ્થિતિ છે? આગની જે ઘટના છે દ્રશ્યોમાં ભયંકર જોવા મળી રહી છે. હેલો. હા રામકુભાઈ, અવાજ આવે છે મારો? હા, આવે છે. હા રામકુભાઈ, આગ લાગી છે, બહુ ભયંકર પરિસ્થિતિ લાગી રહી છે દ્રશ્યો પરથી. તો શું છે હાલમાં ત્યાં આગળ સ્થિતિ? અત્યારે અમારા વાવડી ગામના લગભગ 15-20 યુવાનો છે અને ઓલવાની પણ આગનું સ્વરૂપ જ એટલું વિકરાળ છે કે કાબુમાં આવે એવી શક્યતા. આગને કાબુમાં લેવા ફોરેસ્ટ વિભાગ પ્રયાસ કરી રહ્યું છે એવી પણ વાત છે. ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે, હજી કોઈ આવ્યું નથી. જાણ કરી દીધી છે. અચ્છા, અને ફાયરની ટીમ? ફાયરની ટીમ પણ નથી પહોંચી. અચ્છા, તો અત્યારે જે તમે સ્થાનિક લોકો છો એટલા લોકો જ પ્રયાસ કરી રહ્યા છો? હા, એટલા લોકો જ છે. અને સરપંચ સાહેબ, એવું પણ કહેવાય છે કે અહીંયા આગળ સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો પણ